આપણે આવી ગયા છીએ આજે પાલડી ગામની અંદર, તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર. તો આપણે આ એક વિડીયો પાલડી દર્શન બનાવવાનો છે અને આ પાલડી અમારું હાથ અજાયબીમાં 8મી અજાયબી છે મારા વાલા. તો તમે કહો કે એવી તો તમારે ત્યાં શું 7 અજાયબી છે? તો અમારે અહીંયા ફરીથી 7 અજાયબી છે કે પહેલી અજાયબી અમારું માનગઢ, બીજી અજાયબી સોમલ, ત્રીજી અજાયબી ગણેશગઢ, ચોથી અજાયબી રૂપાવટી, 5મી અજાયબી હારીમપર, 6ઠી અજાયબી ડમરાળા અને 7મી અજાયબી અમારું વદર. એટલે આ 8મો ભાઈ છે અમારો પાલડી. એટલે આવું અમારું નાનું એવું અને ગોકુળિયું ગામ છે. હપીને રહેનારા 1500-2000ની વસ્તી. આ બાજુ અમારે શામળા બાપા, ઓલી બાજુ અમારે સુરદાસ બાપા, અમારે સોમલમાં જાવ તો રણછોડગીરી બાપા. આવા સંતો અને હપીને રહેવાવાળું પંખીના માળા જેવું ગામ. તો આજે હાલો મિત્રો બધાને હું પાલડી ગામના દર્શન કરાવું અને પાલડી દર્શન આપણા વિડીયાનું નામ છે. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ અમારા પાલડી ગામનું ભોળાનાથનું મંદિર, એટલે કે પાહલેશ્વર મહાદેવ મંદિર. આની અંદર રણુજાના રામદેવ પીર બાપાનું મંદિર છે, હનુમાનજી બાપા અને મા ખોડિયાર. હાલો તો મિત્રો ભોળાનાથ અને રણુજાના રામના દર્શન કરીશું. નંદેશ્વર મહારાજ જય ભોળાનાથ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. શિવ શિવ લહેરી શિવ ગાજે આગળ. જય ભોળાનાથ માતા, જય ભોળાનાથ બાપુ, જય ભોળાનાથ. સારું છે ને બાપુ? સારું ને માતા? સારું. થોડોક વરસાદ થઈ જાય તો આનંદ આવે, પણ એ તો ભોળાનાથના હાથમાં છે, આપણા હાથમાં નથી. એ વાલો ભૂખ્યા જગાડે નહીં, હુવરાવે નહીં, જગાડે પણ હુવરાવે નહીં. એ મારું ભોળિયો નાથ. જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ. હવે મિત્રો આપણે રામાપીરના દર્શન કરીશું. હા, જય રામાપીર બાપા. રણુજાવાળા રામદેવ પીર બાપા. અરે એવી લાચારે લક્ષ્મીજી કાગળ મોકલે, એ મીંડલ જેવી જુએ તમારી વાટ રે રણુજાના રાજા. એ તમે આરતી રે ટાણે રે વેલા આવજો, એ આવા હરજી રે બાઢી વિલાસા મોકલે. એ વિરમ જેવું જુએ તમારી વાટ રે રણુજાના રાજા. આરતી રે ટાણે રે વેલા આવજો. આ મિત્રો 12 બીજનો ધણી એટલે કે રણુજાનો રામ, રામદેવ પીર. અને આ કળયુગમાં તો એને ખાતા આપેલા છે હનુમાન દાદા ખોડિયારમાં અને રામા પીર. તમે 24 કલાક તન મનને ધનથી ભજો તો તમારું ગમે એવું કામ હોય 24 કલાકમાં તમને એ નીલ કરી દે, એવો મારો રણુજાનો રામો પીર. બોલો રામા પીર. જય મા ખોડલ. મા ખોડલના દર્શન કરીશું મારા વાલા. એની મામડિયા સારણ ના મેણા ભાંગિયા, ઓ એવા મામડિયા સારણ ના મેણા ભાંગિયા. અને ઈ આવ્યા છે કઈ ભાવનગર દરબાર રે મારી માતા ખોડલ. તારા દર્શન કરવાથી દુર્લભ થાય છે, ઓ તારા દર્શન કરવાથી દુર્લભ થાય છે. જય હનુમાનજી મહારાજ. એજી આવો એક જન મોરે, એની મારા રામને લૂણી રાખ્યા. એની ધૂળમાં ધામા નાખ્યા,
આવો એક જ જન મોરે સંકટ મોચન હનુમાનજી મહારાજની જય. જય હનુમાનજી બાપા. આ મિત્રો અમારે સોરે એવા અમારા પનોતા પુત્ર વલ્લભભાઈ પટેલ, એનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું મારા વાલા. આ મિત્રો અમારા પાલડી ગામનું રામજી મંદિર છે. આ નવું મંદિર બનાવેલું છે ટૂંક સમયમાં. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. साधु संत के तुम रखवाले, असुरनी कंदन राम दुलारे. श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम. सब गाइए जय जय राम, श्री राम जय जय राम. बोलो रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, उमापति महादेव की जय. हर हर महादेव, हर सीताराम. હવે આપણે મંદિરના દર્શન કરીશું. सियावर रामचंद्र की जय, सियावर रामचंद्र की जय. अयोध्या नाथनी जय, जय जय श्री रामचंद्र भगवान की जय. મિત્રો, તમને ગેટે કીધું હતું આ અમારું પાલડી 8મી અજાયબી છે. તો તમે વળી પાછા એમ કહો કે ઘનશ્યામભાઈ શોખવટ ન કરી. વળે 8મી અજાયબી છે પાલડીમાં શું છે? પણ અમારી પહેલી અજાયબી માનગઢ, બીજી અજાયબી સોમલ, ત્રીજી અજાયબી ગિણ્યગઢ, ચોથી અજાયબી રૂપાવટી, 5મી અજાયબી હારીમપર, 6ઠી અજાયબી ડમરાળા અને મારી 7મી અજાયબી વદર એટલે કે શિવેન્દ્રનગર. આ 7 ભાઈની બાજુ ફરતો આ એક અમારો પાલડી લાડક્યો ભાઈ છે મારા વાલા. આજે નિર્જળા એકાદશી એટલે કે ભીમી 11 તારીખ 25/6/2026. આ અમારા પાલડી ગામનો સોરો એટલે ચારે બાજુ મારા વાલા તમે બજારું જોવો છો. અને ભીમી 11 એટલે આજ તો અહીંયા જમાવટને જામો હો મારા વાલા. ગીતના ગામડા રે રંગ ભર એવું રૂપાળો મારું ગામડું. જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ ભાઈ. અમારા ભાઈ છે દશરથભાઈ. જય ભોળાનાથ. એ મનસુખલાલ, જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ. એ સંધુભાઈ, જય ભોળાનાથ. આ સંધુભાઈની દુકાન છે. આ દુકાન કંઈક અમારા ગામની અંદર કંઈક સારી વસ્તુ, સારી સોપારી, સારા માવા અમારે આ સંધુભાઈ માણીગર છે. કારણ કે સંધુભાઈ નામ જ એવું છે, સમજ્યા? એ માણીગર જ હોય. એ રાશિ એવી ભગવાને કરીને મોકલી છે. મિત્રો, આ મારી જન્મભૂમિ એટલે અમારું ઘર, આ અમારો ડેલો અને આ અમારા મકાન.
આ અમારું ઘર, આ અમારો ડેલો, અને મિત્રો આ અમારું પાલડી ગામ, અને આ બધો બેઠેલો અમારો ડાયરો, અમારા ભાઈઓ, અમારા પાડોશી, આ અમારો ડાયરો બધો. જેસી કહુંબો હો મારા વાલા. સીતારામ. આ અમારા કાકા, તારો મારો લાઈટ ગયો ભત્રીજો. આ અમારું ઘર, આ મારી બા, અને આ મારા બાપા. એ મેં તો થાળ રે એ ભર્યો રે સગ્ય મોતીનો, એ હું તો ફૂલડે એ વધાવાને જાવ, એ આજ આનંદ મારા મનનો. જય બા, આશીર્વાદ આપો. આશીર્વાદ. તો મિત્રો આ આપણું ઘર હતું, અને આ આપણા ઘરનો વિડીયો હતો. તો અમારું આખું ઘર ભાઈ બતાવી દેજે આપણા યુટ્યુબર મિત્રો, આપણા સબસ્ક્રાઈબરો. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ આપણી વાડીએ, એટલે ટૂંકમાં મારા ભાઈની વાડી છે, મંજીભાઈ, પછી દશરથભાઈ. આ મારા કાકા છે, આ વાડીના માલિક એવા અમારા મંજીભાઈ. આ મારા પપ્પા છે, આ મંજીભાઈથી નાના મારા ભાઈ દશરથભાઈ છે. એ નાના હતા ને ભેળા રમતા, ભેળા રમતા, એ મારા વાલાજીને ખબર નહોતી, એવો ધવજી, એવો ધવજી, અમે ભેગા રમતા, ભેગા રમતા. करमन की गति न्यारी ओ धवजी, करमन की गति न्यारी, એ આખા બ્રહ્માંડમાં તું બિરાજે, અને આ દિવસ ને રાત તમારી. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. એટલે આ વાડી મારા મોટા બાપાના દીકરા મંજીભાઈ પરસોત્તમભાઈ સવાણીની છે, અને આ વાડી તદ્દન પાલડીથી ખાલી 1/2 કિલોમીટર છે. અહીંયા ભાઈને કેળના પણ ઝાડવા છે 3500, અને 200 આંબા છે. આ ગોરહ આંબલી છે, અને 300 આંબા છે હો ભાઈ. અને આ બાજુમાં પણ અમારી પોતાની મારી વાડી છે, આ ઝાડવાની પાછળ. આ મિત્રો અમારા ભાઈની આ કેળ છે 6 વીઘાની, 3500 ઝાડવા છે. તો તમારે 1 મહિના પછી બધાને કેળા ખાવા આવવાનું છે. આપણે 8 મહિનો ઉતરતા કેળા ઉતરશે. એ સંપો રે સંપીને ડોલર મોગરો રે,
ખીલ્યા છે કાંઈ તાજા ખીલેલા ફૂલ રે, એ મારે રે જાવું રે ફૂલડા વીણવા રે. ઝાડવા પોચે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એના આચમાં રે જી. એ ઝાડવા પોચે રે એ પોતાના ફળ નથી ખાતા, એ ઉપકારી એના આચમાં રે. આ મોટી મોટી કેરી આપનારા આંબા પોતે તડકો ટાઢ વરસાદ સહન કરી અને મને ને તમને ગળે ગળે મધ જેવી શીરું પાડી અને ખાઈ, એટલે આને આંબા આ ઝાડવાને સંતો કીધા, અગરબત્તી જેવા હોય એ બળે અને બીજાને સુગંધ આપે મારા વાલા. હાલો ભાઈ, આ તમારી વાડીનો અમે વિડીયો ઉતારી લીધો અને ખૂબ બધાએ આનંદ કર્યો. આ મારા પપ્પા, આ મારા ભાઈ, આ મારા કાકા. હવે અમે જઈએ છીએ તો તમે સૂરજ, આ તમારી કેરી, આ તમારા કેળા અને આ ગોરા આંબલી થોડીક મારા છોકરા હાટું લેતી આવવાની છે અને બીજા આપણા ગોરા આંબલી યુટ્યુબર મિત્રોને ખવડાવવાની છે. તો અમે હવે આ વિડીયાનું વિસર્જન કરીએ છીએ મારા વાલા. તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તમે મારા વાલા જો એટલું કરશો તો 4 વિડીયા આથી હારા મોકલું મારા વાલા. બોલો શામળા બાપાની જય.